અરવલ્લી જિલ્લા મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજુ પણ બંધ કવર અને બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજૂર સંગઠનના હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી સિંચાઈ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી છે। મીડિયા સમક્ષ નિવેદન આપતા નાગરિકોએ જણાવ્યું કે 4 વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈપણ કામ કરવામાં આવ્યું નથી। લાગતા વળગતાઓને કામ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી છે। મજૂરી પર નપતા પરિવારો બેરોજગાર બન્યા છે ત્યારે આવનાર દિવસોમાં જો કામ કરવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। પદ્માજી ઓડ હું મેઘરજ મધુ કામદાર સહકારી મંડળનો ચેરમેન છું। છેલ્લા 2021થી અમારી મંડળીના મેઘરજ તાલુકાની મંડળીમાં કોઈ પણ કામ હજુ સુધી મળ્યા નથી। તે કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી ડીડીઓ સાહેબના ત્યાં આવેલા છે રજૂઆત કરવા માટે, અને છેલ્લા 1 વર્ષથી ટ્રાયબલના કામો જે આવેલા છે તેની પણ સિંચાઈ દ્વારા હજુ એજન્સી કરવામાં આવતી નથી। એ અંગે અમે માન્ય સાહેબજી જોડે રજૂઆત કરી છે અને અમને યોગ્ય ન્યાય મળશે એવી અમને ખાતરી છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।